આપણે આવી ગયા છે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન. આ છે ઘૂમ રેલવે સ્ટેશન, જે પૂરા ભારતનું સૌથી ઊંચામાં ઊંચું રેલવે સ્ટેશન ગણી શકાય છે. તમે જોઈ શકો છો એ રેલવે સ્ટેશન કેવું છે. અહીંયા જૂની ટ્રેનો છે. પછી જો આ જૂનામાં જૂની આપણે પહેલાં ટ્રેનો આવતી હતી ધુમાડા કાઢતી કોલસાવાળી, આ સ્ટીમ એન્જિન ઉપર ચાલતી ટ્રેન હતી. જો ટ્રેન કેવી સરસ લાગે છે. આપણે જૂની ટ્રેન હતી એ બધી ટ્રેન છે. જો ધુમાડા કાઢે, મેં કીધું હતું ને કે આ સ્ટીમ એન્જિનવાળી છે. મારા હસબન્ડ જો ઊભા. આ છે ઘૂમ સંગ્રહાલય. તો તમે જુઓ એની અંદર જૂની ટ્રેનો પડી છે. રિયલીમાં આપણે ઉપર જવાનું હતું જોવા માટે, પણ આજે એમનો વીકેન્ડ હતો એટલે આપણે ઉપર સંગ્રહાલયમાં જોવા ગયા નહોતા. તો બહારનો વ્યૂ તમને બતાવી દઉં છું. તો જો આ છે હાઈએસ્ટ રેલવે સ્ટેશન ઇન ઇન્ડિયા, ઘૂમ. દેખાય છે તમને બધાને? તમે પણ નજીકથી જોઈ લો બધું. આ હિમાલયન રેલવે સ્ટેશનમાં આવે છે. જો કેવું લાગે છે ઘૂમ રેલવે સ્ટેશન. તો જો દાર્જિલિંગ રેલવે સ્ટેશનનું બધું લખેલું છે અહીંયા. અને બસ અહીંયા ટ્રેન જ જોવાની છે. ટ્રેનનું શિડ્યુલ તમારે આવવું હોય તો તમે આવી રીતે આવી શકો છો, જોઈ લેજો. તો જોઈ લો, આ છે દાર્જિલિંગ હિમાલય રેલવે સ્ટેશન, એટલે ઘૂમ રેલવે સ્ટેશનનું ઇતિહાસ કે એની હિસ્ટ્રી તમે વાંચી લેજો. જો એના સાયલેન્ટ ફીચર ઓફ DHR મતલબ દાર્જિલિંગ હિલ્સ રેલવે સ્ટેશન, જો એની ઊંચાઈ કેટલી છે, કેટલાથી કેટલા ઉપર આવેલું છે, બધું લખેલું છે. તમે વાંચી લેજો, કારણ કે હું બધું તમને સમજાવવા જઈશ તો બહુ મોટો બ્લોગ બની જશે. તમે તમારી રીતે વાંચી લેજો. પછી આવી ગયા હતા આપણે રિલાયન્સ મોલમાં, તો જ્યાં જુદા જુદા પ્રકારના એપલ અને એવોકાડા હતા. તો આપણે જોઈ લો એપલમાં કેવા છે. જો ફૂઝી એપલ આપણે લીધા હતા. તો અહીંયા ગ્રીન કલરના એપલ ગ્રેની હતા. આપણે ટાઈમના વેસ્ટ કરતા નીકળી ગયા હતા નેક્સ્ટ. તો આ આવી ગઈ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન, એટલે કે આપણે ગયા હતા ચાની દુકાનમાં. તો જોઈ લો કેવું મસ્ત ચાની દુકાનમાં વસ્તુ મળતી હતી. અલગ અલગ પ્રકારની કિટલીઓ, પછી અલગ અલગ પ્રકારના કપ અને ચાની વેરાયટી તો એવી હતી કે તમારી આંખો એમ વિચારે કે આ કેવી કેવી પ્રકારની ચા છે. તો જો બધી આ બધી ટેબલને લાઇનમાં કાચની બરણીમાં દેખાય એ અલગ અલગ પ્રકારની ચા હતી. અને અહીંયા મેટલ અને કાચની બહુ મસ્ત વસ્તુ હતી, પણ આપણા ઘર સુધી લઈ જવી બહુ ડિફિકલ્ટ હતી. તો જો ઓર્ગેનિક બધી જ ચાય હતી અહીંયા. ચોલો આ બધી છે અલગ અલગ બ્રાન્ડની, અલગ અલગ પ્રાઇસની, ફર્સ્ટ પ્લસ, સેકન્ડ પ્લસ, સમરની, વિન્ટરની, અલગ અલગ પ્રકારની ચાયની પત્તી હતી બધી. જો નજીકથી જોઈ લો. ડાયમંડ આ હોય તો ચાના નામ આપણે કોઈ દી સાંભળાય નહીં હોય એવા એવા પ્રકારની આ દાર્જિલિંગમાં ચાય હતી. તમે જોઈ શકો છો મારા હસબન્ડે એક ચા જોઈ હતી ફર્સ્ટ પ્લસની, સેકન્ડ પ્લસની. એની સ્મેલ તો બધાની સેમ જ આવે છે, પણ ક્વોલિટી અલગ અલગ હોય છે. જો મેટલની અલગ અલગ પ્રકારની કિટલીઓ. અને આ પત્તીવાળી ખાલી ચાય. તમને કહી દઉં કે આ જે ચા છે પત્તીવાળી એ ગ્રીન ટી અને બ્લેક ટી બનાવીને પીવાની છે, એટલે કે ગરમ પાણીમાં પીવાળી. જે અસલ દૂધના ચાવાળા બંધાણી હોય એને આસામ જવું ભાઈ મમરીવાળી ચા પીવા. આવી ગઈ છે આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન. જોઈ લો આ માર્કેટની ઉપર તમને કંઈક નજરાણું દેખાશે જેનું નામ છે ક્લોક ટાવર, જ્યાં મસ્ત ઘડિયાળ છે ઉપર, સૌથી ઉપર. તો આ છે ફર્સ્ટ જર્નલિસ્ટ ગોરખા એજ્યુકેટર્સ, 1993માં થઈ ગયા. જો પછી જો અમે જોવા ગયા હતા શોલ, તો કેવી શોલ લાગે છે તમે જોઈ લો. અહીંની આવી ગઈ છે મોલ રોડની માર્કેટ. તમે જોઈ શકો છો કેવા મસ્ત મસ્ત સ્વેટર હતા, અહીંના ગરમ ગરમ સ્વેટર. અને જો મારા હસબન્ડ આગળ જઈ રહ્યા છે, તો જોઈ લો મારા હસબન્ડ આગળ જઈ રહ્યા છે અને તમને માર્કેટ દેખાડી રહ્યા છે. તમે પણ માર્કેટ જોઈ લો અને તમને પણ જે સ્વેટર ગમે એ લઈ લો હાથે હાથે. જો પુરાણી વસ્તુઓની બધી માર્કેટ આવેલી હતી. અહીંયા જો સુગરીનો માળો છે મેટલનો બનેલો, જોઈ લો. પાછી અમે નવી બ્રાન્ડેડ જ્યાં જેમી લીવર એટલે જોની લીવરની છોકરી ચા લેવા ગઈ હતી એ દુકાનમાં ગયા હતા, એટલે કે એ શોરૂમમાં ગયા હતા ચાના. તો જો અલગ અલગ પ્રકારની ચાની ક્વોલિટી હતી. મારા હસબન્ડ ચાની ક્વોલિટી ચેક કરી રહ્યા હતા. ચા તો કોઈ દી પીતા નથી, પણ ગ્રીન ટી માટેની ચા એ જોઈ રહ્યા હતા એમને કે કેવી લાગે છે આ. પછી જો અહીંયા અલગ અલગ પ્રકારની આવી રીતે સ્ટેચ્યુઝ અને શોરૂમમાં જેવી રીતે ગોઠવી રીતે મસ્ત બધું હાઇલાઇટ કરીને બહાર રાખી દીધી જ્વેલરી.
પછી જો મોલ રોડ જઈને અમે ઘડીક બેઠા હતા, ઘડીક આરામ કર્યો અને પછી અમે નીકળી ગયા હોટલ તરફ. હોટલ જઈને જમવાના ટેબલ ઉપર રાહ જોઈ. અમારું જમવાનું રેડી થતું. યુઝ્યુઅલ પહેલા સૂપ પી લીધું મારા હસબન્ડે. જમવાનું આવી ગયું છે અને મારા હસબન્ડે જમવાનું ચાલુ કરી દીધું હતું. તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારો ટૂર કેવું લાગ્યો. કાલે મળીશું આપણે સવારે નવા વ્લોગ સાથે. બાય બાય, જય માતાજી. તો જો પાછળથી ક્લોક ટાવર કંઈક આવો દેખાય છે. તો ક્લોક ટાવરના મને બંને સેલ્ફી અને વિડીયોઝ લીધા હતા.